સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ સંતોને ગામડે વિચરણ કરવા માટેની આજ્ઞા કરે અને આજ્ઞા કરતા ભગવાનને સંતોએ પ્રાર્થના કરી, પ્રભુ અમે ગામડે જઈએ શું વાત કરીએ, કેવી રીતે ઉપદેશ આપીએ, કેવી રીતે રહીએ. ત્યારે મહારાજ એના ઉત્તરની અંદર મારો સાધુ જગતના જીવ માયામાં જે ખૂપ્યા છે ને બહાર કાઢવા માટે જતો સાધુ એ માયામાં ખુદ ન ખૂપી જાય એના માટે મહારાજ કેટલીક સાવધાની, માયાની સામે ગુણોનું ભાથું બંધાવે છે. જાણે કે રક્ષા કવચ પહેરાવી અને મહારાજ એ સંતોને ગામડે માયામાં ડૂબેલા જીવોને કાઢવા માટે મોકલે છે. એમાં પણ મહારાજે પેલું રક્ષા કવચ નિષ્કામ સ્ત્રીઓથી 8 પ્રકારે છેટા રહેજો. બીજું મહારાજે રક્ષા કવચ ધારણ કરાવ્યું સંતોને, નિર્લોભ સંતો, મારું તમારું મન ક્યાંય ધનમાં આસક્ત ન થાય, કોઈ ભોગ પદાર્થમાં જીવનની ઉપયોગી ચીજોમાં પણ ક્યાંય મન આસક્ત ન થાય એનું પણ સાવધાની રાખજો. ત્રીજું રક્ષા કવચ નિસ્વાદ, સ્વાદથી સામે નિસ્વાદ રૂપી રક્ષા કવચ ભગવાને એ સંતોને ધારણ કરાવ્યું. ચોથું નિસ્નેહ અને પાંચમું રક્ષા કવચ નિર્માન. જગતમાં જશો, લોકો તમારું અપમાન કરશે, તમને મારશે, પણ ક્યારે પણ ગમે એવું અપમાન કરે, તમારો દ્રોહ કરે ને તો પણ ધીરજ રાખજો, સહન કરજો. ક્રોધ તો ક્યારે કરતા જ નહીં. અને ભક્તો, સંતો ધીરજ છે ને એમાંય ધીરજ આપણો એને સામનો કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ ધીરજ રાખવી, સહનશીલ થવું, સહન કરવું એ તો સાધુનું લક્ષણ છે. મહારાજ એટલા માટે જ વચનામૃતમાં કીધું કે સમર્થ થકા ઝરણા કરવી એ કોઈથી થાય નહીં. સામર્થ્ય, પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ ધીરજ રાખજો. કેટલી મોટી વાત મહારાજ. અને આમે એવું ભક્તો જોઈએ ને તો આ માનવ જીવનનો એક અમૂલ્ય પાઠ છે. અમૂલ્ય પાઠ છે અને કેટલો અમૂલ્ય છે. અને મહારાજને કેવી સહજ રીતે સંતોના જીવનમાં દ્રઢ કરાવે છે, એને આત્મસાત કરાવી, ચરિતાર્થ કરાવીને પછી મોકલાવે છે. અને ભક્તો, સામાન્ય એક નિયમ છે કે આકસ્મિક કોઈ ઘટના બને તો માણસ એ ઘટનાથી હેબતાઈ જાય, મૂંઝાઈ જાય, કે રસ્તો ન મળે, કંઈક અવળું પગલું પણ ભરી લે, કારણ કે ત્યારે વેગ હોય છે. પણ એ જ જગ્યાએ જો પૂર્વથી એ તમામ પરિસ્થિતિથી સૂચિત કરી દેવામાં આવ્યા હોય તો એ મનથી અને ઘણી બધી રીતે બહારથી પણ એ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હોય છે. ત્યારે ઘટના બને છે, ત્યારે ઘટનાથી એ વિચલિત થતો નથી. અને આ જ વાત મહારાજ કે સંતો તમે ગામડે જશો ત્યારે આવા પ્રસંગો સર્જાવાના છે, તો મન વિચલિત ન થાય એના માટે મહારાજ પહેલાથી જ સંતોને એ ભાવના દ્રઢ કરાવે છે કે દ્વેષી તમારો દ્રોહ કરશે તો પણ તમારે એ અપમાનને, એના મારને, એના તાડનને સહન કરવાનું. ભક્તો, જેમ કોઈ મિત્ર હોય, કોલેજમાં સાથે ભણતા હોય અને પછી
એક વખત મિત્રએ એને કીધું કે ચાલ ને યાર મારા રૂમ ઉપર લઈ આવે, પણ રૂમમાં જે રૂમ પાર્ટનર સાથે હતા એનો સ્વભાવ થોડો વિચિત્ર, વાતની વાતમાં ગુસ્સો કરવો, થોડી વાણી ભાષા પણ અભદ્ર. એટલે હવે આ કોલેજના મિત્રને પોતાના રૂમ ઉપર લઈ જાય અને એના રૂમના પાર્ટનર છે એ કંઈક ઝઘડો કરી નાખે તો આને બિચારાને મજા ના આવે, અપમાન જેવું લાગે. એટલે રૂમ ઉપર લઈ જતા પહેલાં એ કોલેજિયને શું કર્યું તો કે જે મિત્ર કોલેજના મિત્ર એની સાથે રૂમ ઉપર આવવા તૈયાર થયા અને કીધું કે મારી સાથે મારા રૂમમાં જે છે ને મારા રૂમ પાર્ટનર રૂમમાં સાથે રહે છે ને એ ભાઈ મેં એના જેવો કોઈ માણસ નથી જોયો. ગુણની સાથે દોષોનું દર્શન કરાવી અને એક અદ્ભુત ઓળખ આપી એની. શું કીધું? મેં એના જેવો માણસ નથી જોયો. કેમ? તો કે એ નાની વાતોને એટલો ગુસ્સો આવે ને વાત ન પૂછો. અને એ બોલે ને ત્યારે આપણે એમ થાય કે આવું કંઈ બોલાતું હશે, એવું બેફામ બોલે. પણ એની વિશેષતા એ છે કે બીજી ક્ષણે એના હૈયામાં એના મનમાં ક્રોધ આવ્યા પછી આપણે કોઈના ભેગા ભળી પણ ન શકીએ, બોલી પણ ન શકીએ 2-4 દિવસ જેની સાથે બોલાચાલી થઈ હોય. પણ એની વિશેષતા એ છે કે જ્યારે એને ક્રોધ આવે ક્યારેક યોગ્ય ન હોય, ખોટું થતું હોય કે ભૂલ થાય તો એ જડબેસ લાખ મોઢા ઉપર કહી દેવાની વૃત્તિ છે એની. કહી દેવાની વૃત્તિ છે એટલું નહીં, કહી દીધા પછી પણ તરત જ બીજી ક્ષણે એ એટલા સહજ હોય કે જાણે કે એનો ભૂલ ઓળખાવી દીધી, હવે મારું કામ પૂરું થઈ ગયું. પછી પાછા પૂર્વવત એટલે કે જાણે સહજ મિત્ર ભાવમાં હોય ને આવો એનું વર્તન મેં આવા દુનિયામાં માણસ જોયા નથી. આમ કહી પણ દે અને પાછું મનમાંય નહીં, દિલના ચોખ્ખો. આવી રીતે પહેલાંથી એના રૂમ પાર્ટનરની ઓળખાણ કરાવી દીધી, એના વિશેનું થોડુંક કહી દીધેલું અને પછી રૂમ ઉપર લઈ આવ્યા. અને પેલો જે કોલેજનો મિત્ર હતો દેવયોગ, એનાથી ભૂલ થઈ. શું? તો કે ચપ્પલ બારે ઉતારો નથી, એની જગ્યાએ થોડા અંદર ઉતારી. અને પેલો ખીજાયો, તું અહીંયા સફાઈ કરવા આવે છે, ચપ્પલ બારે ઉતાર અત્યારે ને અત્યારે. આમ ખીજાતા જાણે હવે કોઈ મહેમાન આવ્યું હોય ને આપણે એને ખીજાઈએ અને એમ કહી તારી ચપ્પલ બારે ઉતાર, ત્યાં ઉતાર, લાઈનમાં ઉતાર, કેવું લાગે? ખીજાતા કીધું, પણ છતાંય પેલા મિત્રના મુખ ઉપર રેખા ન ફરકી, એના મનમાં ભાવ ન બદલાય. એનું કારણ શું? તો કે એના મિત્ર એને પહેલાથી જ વાકેફ કરી દીધા હતા કે તું રૂમ ઉપર આવીશ, મારા રૂમ ઉપર મારા રૂમમાં સાથે રહેનારો જે યુવાન છે એનો એક સ્વભાવ છે, એ ખોટું હોય કે ભૂલ થાય તો જડબેસ લાખ મોઢા ઉપર કે, પણ એના હૈયામાં દ્વેષ નથી હોતો. બીજી ક્ષણે એ આપણી સાથે સહજ હોય છે. એટલે આને મનમાં કંઈ લીધું નહીં. એ બોલ્યો હોવા છતાં પણ તીખા શબ્દો બોલ્યા, ઘાતક શબ્દો બોલ્યા હોવા છતાં પણ એને હૃદયમાં વ્યથા ન થઈ. થોડી વાર થઈ, આને વ્યથા ન થઈ ને એનું પરિણામ સામે પણ જોવા મળ્યું. શું? તો પેલો માણસ, હાલો હવે આપણે કેટલી વાર છે કંઈક બનાવીએ જમવાનું, ટાઈમ થઈ ગયો છે, શું બનાવશું? અરે ઈચ્છા થાય એ બનાવીએ. તો કે આજે આપણે ખારી ભાત બનાવીએ. હાઈ ક્લાસ ખારી ભાત બનાવ્યા. તમે બે બેસો, તમે મહેમાન કહેવાઓ ને આપણા માટે, તો આજે હું બનાવીશ, તમે વાતો કરો, હું બનાવું. ખારી ભાત હાઈ ક્લાસ બનાવીને જમાડેલો. પણ જો પહેલાથી એને પ્રસંગ ઘટનાથી વાકેફ ન કર્યા હોત અને જો સીધો જ રૂમ ઉપર લઈ આવ્યો હોત તો એને આ માણસના ગુસ્સાથી પેલા મિત્રને એ ત્યાં રહેવાની મજા પણ ના આવત અને થોડું લાગી પણ આવત હૈયામાં. આકસ્મિક કોઈ ઘટના બને તો હૃદયમાં ઘાવ લાગે છે, અનુભવાય છે, પણ પહેલાથી જો પરિચિત આપણે થઈ ચૂક્યા હોય તો એની કેટલીક માનસિક તૈયારીઓ, કેટલીક બાહ્ય તૈયારીઓ સાથે આપણે ઉપસ્થિત હોઈએ એટલે એમ વ્યથા અનુભવાતી નથી. એટલે માટે મહારાજ સંતોને ગામડે મોકલે ને એના પહેલાં ગામડામાં જે પરિસ્થિતિઓ સર્જાવાની છે એ તમામ પરિસ્થિતિઓથી મહારાજ એને વાકેફ કરે છે સંતોને. તમે ત્યાં જશો, તમારી સાથે કેટલાક દ્રોહ કરનારા હશે, તમારું તાડન કરનારા હશે, પણ તમારે ચલાયમાન થવું નહીં. અગાઉથી વાકેફ કરી દીધા પરિસ્થિતિ. જેમ ભક્તો આપણને ખબર ન હોય અને એના આપણે સાક્ષી છીએ કે ભૂકંપ આવવાનો હતો, ખબર હતી આપણને? નથી. અચાનક ભૂકંપ આવ્યો ને આ કચ્છની ધરા ધ્રુજી, કેટલાય પરિવાર વેર વિખેર થઈ ગયા. અરે ધન સંપત્તિ, માલ મિલકત નષ્ટ થઈ ગઈ, બધું. પણ આઘાત કેટલો ગજબનો હશે. પણ એ જ જગ્યાએ વાવાઝોડું આવવાનું હોય અને હવામાન શાસ્ત્રી હોય, બરાબર, અને એ આગોતરી જાહેરાત કરી દીધું હોય, બરાબર, આગોતરી જાહેરાત કરી દીધી હોય એટલે હવામાન ખાતાની જે ભવિષ્યની વાત ને હવામાન ખાતાની આગાહીના આધારે
દરિયો ખેડવાની મનાઈ કરી દેવામાં આવી હોય, ખેડૂતો હોય તો વરસાદ જેવું થશે તો માલ સામાનો સાચવી દીધો હોય, પછી આપણો અહીંયા કને આ મંડપ છે ઉડી જાય એવો છે તો એને કેમ મજબૂત કરી લેવો, બધી અગોતરી તૈયારી. અને પછી કદાચ વાવાઝોડું આવે ને તો નુકસાન થાય ને, તો જો અજાણતા આવી જાય અને જે નુકસાન થાય એટલું ન થાય, જાનમાલની હાનિ ન થાય, કારણ કે યોગ્ય જગ્યાએ સ્થળાંતર થઈ ચૂક્યું હોય. એવી રીતે મહારાજ સંતોને ગામડે મૂકે એના પહેલા સંતોને ગામડાની પરિસ્થિતિ, દ્વેષી લોકો જે તમને ત્રાસ આપશે એ કેવા પ્રકારનો હશે, કેવો માહોલ સર્જાશે, તમામ બાબતોથી સંતોને સૂચિત કરી દીધા છે, સૂચિત કર્યા છે. સંતો એ સમયે તમને હૃદયમાં વ્યથા પણ થશે, સૂચિત કર્યા છે. પણ કેટલાક પ્રસંગો એવા હોય કે જ્યારે શરીર ઉપર ઘાવ પડે ને ત્યારે એની પીડા ભોગવવાની આવે, ત્યારે માણસને ધીરજ રહેતી નથી. ત્યારે મહારાજ કીધું ધીરજ રાખજો, ધીરજ રાખજો. સંતો આવા પ્રસંગની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર અદ્ભુત વાત કરી છે. ધીરજ સમાનાહી ધન રે સંતો, ધીરજ સમાનાહી ધન, આવે અર્થ દોયલે દાન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજની સમાન ધન નથી. ધન કીધું સ્વામીએ, ધીરજની સમાન ધન. અને મહારાજ કેટલા પ્રસંગોની સામે ભક્તો ઘણા બધા કાર્યો છે ને, એ કોઈ આપણો દ્રોહ કરે ને એ સમયે આપણે ધીરજ રાખીએ અથવા મૌન રહીએ છીએ ને દ્રોહ કરનારની સામે, એ મૌનથી જ સામેવાળી વ્યક્તિને આપણે જીતી જતા હોઈએ છીએ, મૌનથી જ જીતી જતા હોઈએ છીએ. તમને એમ થશે એવું કેમ બની શકે? તો કે ક્રોધની સામે કોઈક આપણો માર મારે છે, ધીરજ રાખવાનું કેમ રહી શકે ધીરજ? અને ધીરજથી ક્રોધનો સામનો બે રીતે થાય. એક તો એ કે આપણને સામે ગાળો આપે છે તો આપણે સામે ગાળો આપીએ કે મારીએ, એટલે પ્રતિકાર કરીએ. પ્રતિકાર કરવાનું, આપણે મારીએ ને, કોઈ ક્રોધ કર્યો, આપણને હેરાન કરે, આપણે મારીએ તો વધીને કેટલું, તો કે એને માર્યું એના કરતાં થોડુંક વધારે દંડ દેશું. એને આપણે આપણા ગાલ ઉપર એક તમાચો મારો તો આપણે કદાચ 5 મારી દીધા, વાંધો નહીં, ચાલો વધીને 5 મારી દીધા. પણ ભક્તો, એ 5 મારવાથી જે પીડા એને પહોંચે એના કરતાં પણ વધુ પીડા પહોંચાડવી હોય તો, એના કરતાં વધુ પીડા પહોંચાડવી હોય તો એના માટેનો ઉપાય શું? તો કે ચૂપ રહ્યો. બે રીતે લાગે છે એમ કે આપણે મૌન રહ્યા, ધીરજ રાખીએ ને કાંઈ બોલ્યા નહીં એટલે આપણે કાંઈ માય કાંગલા ઠર્યા, એવું નથી. વસ્તુ કેવી છે? આપણે જ્યારે સામેની વ્યક્તિ વગર વાંકે દ્રોહ કરતો હોય ને આપણે ધીરજ રાખીએ છીએ, ત્યારે ભક્તો હકીકત બને છે એવી કે એ દ્રોહ કરનાર વ્યક્તિને દંડ ભગવાન આપે છે. આપણે આપી તો એક જ થપાટ મારી શકવાના છે, 2-4 ગાળો દીધી. પણ જો આપણે ધીરજ રાખી ક્રોધ નથી કરતા તો પછી એનો દંડ એને ભગવાન આપે છે. અને ભગવાનનો દંડ છે ને, હા, ભગવાનનો દંડ એ 5 થપાટથી પૂરો થઈ જાય એવો હોતો નથી. અને બીજી બાજુ આપણે જો ક્રોધ કરીએ, સંતોને કહે છે મહારાજ, જો આપણે કોઈક દ્વેષી દ્રોહ કરતો હશે, ત્રાસ આપે, એની સામે ક્રોધ કરશું તો ક્રોધથી એ ક્રોધ પ્રતિકાર, એનો સામનો કરવા માટે ક્રોધનું હથિયાર એ યોગ્ય નથી, ઉચિત નથી આપણા માટે. એટલા માટે કે ક્રોધ કરવાથી એક તો કદાચ એમ માનીએ કે મેં સામેવાળાને ચૂપ કરી દીધો, પણ ક્રોધ કર્યો ને એક ક્ષણે આપણા તપનો નાશ થઈ જાય, આપણા તપનો નાશ થઈ જાય. એટલે સાધુઓનું તપ ક્ષીણ થઈ જાય. એટલે સાધુઓએ દુર્જનોએ કરેલા અપમાનને સહન કરવું જોઈએ. અરે ગમે એવું દૃશ્યંતે બહવત્ર સાધુ પુરુષા તાવત ક્ષમા સાગરા યાવન નૈવ દુરુક્તમ ઈશ દુદિતમ કેનાપી સંસ્રુતે. મહારાજ કહે, જ્યાં સુધી વ્યક્તિ હવે ધીરજ રાખવી,
ભક્તો, ધીરજને ટકાવવા માટે શું જોઈએ? મહારાજે કીધું તમારો કોઈ અપમાન કર ધીરજ રાખજો. પણ ધીરજ કેમ રહી લ્યો? તો ધીરજ રાખવા માટે મહારાજ બીજો એક ઉપાય બતાડે. ધીરજ રે કેમ? તો ધીરજ માટે અનિવાર્ય છે ક્ષમા. ક્ષમા આપી દેવાની. ક્ષમા આપી દઈએ તો ધીરજ રે. અને જો ક્ષમા ન કરી શકીએ, માફ ન કરી શક્યા, તો ધીરજ ન રહે. ધીરજ ત્યારે જ સંભવે જ્યારે તમે એને માફ કરી દો ત્યારે. ક્ષમા. હવે ક્ષમા છે એ સાચું આભૂષણ છે સાધુઓનું. ક્ષમા એટલે કેવી રીતે ક્ષમા આપી દેવી? તો ક્ષમા આપવા માટે બે વસ્તુ સમજાય એવી છે. એક તો એ કે એ બિચારો, એને ખબર નથી એટલે ભૂલથી મારો દ્રોહ કરે છે એમ માની એને અજ્ઞાની સમજીને ક્ષમા આપી દેવાની. દ્રોહ કરનાર વ્યક્તિ, જેમ કે ભૂલ કોઈ કે કરી હોય અને પેલા ભાઈને ક્રોધ આવ્યો, એને ખબર નથી કે ભૂલ કરનાર કે અમારી મસકરી કરનાર પેલી વ્યક્તિ છે, એને આપણે જોયા એટલે એમ થયું કે આ જ મારી મસકરી કરી છે એમ માની અને આપણે એટલી બધી ગાળો આપી દીધી એને. પણ આપણે ખબર છે કે મસકરી પેલાય કરી છે, એને ખબર નથી એટલા માટે મને ગાળો આપે છે, તો આપણે એને માફ કરી દે, કાંઈ વાંધો નહીં, ખબર નથી ને એટલે બિચારો ક્રોધ કરે છે, એટલે બોલે છે મારી સામે, આપણે એને માફ કરી દઈએ. શું કામ? તો કે એને ખબર નથી એટલે અજાણતા એ મારી ઉપર આ પગલું ભરી રહ્યો છે, એટલે એનો વાંક નથી બિચારાનો, એને ખબર નથી એટલે આવી ભૂલ કરે છે. એમ ભક્તો, કોઈ આપણે હેરાન કરે ને ત્યારે પણ એના પ્રત્યે ક્ષમા ભાવના. હવે ક્ષમા ભાવનાની અંદર એક જે પહેલી વૃત્તિ જે આ કીધું આ કે એને અજ્ઞાન છે, એને ખબર નથી એટલા માટે એ મારી વિરોધ કરે છે, મને હેરાન કરવાનો પ્રયાસ કરે છે, એટલા માટે એ આ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થયો છે. હવે ક્ષમા આપવામાં પણ બે ભાવ, બીજો ભાવ છે એ આ ભાવ કરતાં પણ શ્રેષ્ઠ છે. ક્ષમા આપવી એટલે એક તો સામેની વ્યક્તિને કાં તો અજ્ઞાની સમજવો, તો આપણે એને ક્ષમા આપી શકીએ કે એને ખબર નથી, અજાણ છે એટલે એ મારો વિરોધ કરે છે, મને મારવા તૈયાર થયો છે, મને મારી રહ્યો છે. અને બીજો ભાવ છે એ છે કે મારા પ્રભુ દેખાય છે મને મારનાર એ છે, પણ વાસ્તવમાં મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, જીભ એની હાલે છે પણ બોલનાર મારો ભગવાન છે. આવું સમજીને પણ એના પ્રત્યે ઘૃણાવૃત્તિ જગવા દેવી નહીં, તો ધીરજ ટકે. એટલે કે એ વ્યક્તિ નિમિત્ત છે, એને નિમિત્ત સમજી શકીએ તો આપણે એના પ્રત્યે ક્યારે પણ અભાવ આવે નહીં અને આપણે ધીરજ રહે આપણા હૈયામાં. એ ગમે એટલો દંડ દેને છતાં પણ આપણે ધીરજ રહે. તો જ્યારે નિમિત્ત ભાવ અને સામેની વ્યક્તિ પ્રત્યે નિમિત્ત ભાવ કેળવીએ, અથવા તો એ અજ્ઞાનથી મારી સાથે આવું કરી રહ્યા છે, આ બે ભાવ આવે તો જ ધીરજ ટકે, એના સિવાય ધીરજ ટકતી નથી. આ બે ભાવમાં પણ ભક્તો નિમિત્ત ભાવ છે ને શ્રેષ્ઠ છે. નિમિત્ત ભાવ શ્રેષ્ઠ છે અને અજ્ઞાની એને અજ્ઞાન છે એટલા માટે મારો વિરોધ કરી રહ્યો છે. એ ભાવની અંદર પણ હજી ઘણીક વખત એવું હોય કે એ અજ્ઞાની છે ને હું જ્ઞાની છું, એમ ક્યાંક છાનો અહમ પોસાઈ જાય. વળી પાછો છુપો અહમ આપણી અંદર, છુપો અહમ કે અજ્ઞાની છે ને ખબર નથી એટલે મારો વિરોધ કરે છે, એનો મતલબ કે હું જ્ઞાની છું, હું સમજુ છું. તો છાનો ક્યાંક પોતાના જ્ઞાનનો અહમ પોસાય છે, આટલી એનામાં કસર છે, કમી છે. અને પેલો જે છે નિમિત્ત ભાવ, એનામાં પોતે હું તો દાસ છું મહારાજનો, મારો પ્રભુ એ માધ્યમથી રહી અને મને કંઈક શીખવવા માટે, મને કંઈક આપવા માટે એ એવું કંઈક કર્મ કરે છે, મને સમજણ પડતી નથી. તો એની અંદર ન તો પોતાને વિશે અહમ કે જ્ઞાનનો અહંકાર પોસાય છે, દાસ ભાવ પણ દ્રઢ થાય છે, બીજી બાજુ સામેની વ્યક્તિ પ્રત્યે દ્રોહ બુદ્ધિ પણ નથી રહેતી, અને નિમિત્ત ભાવના કારણે ભગવાન પ્રત્યે પ્રેમ પણ વધે છે. ભગવાન પ્રત્યે પ્રેમ પણ વધે છે. એટલે આ વાત
ધીરજ તો જ ટકે, ક્ષમા ભાવ. અને એટલા માટે મહારાજે કીધું, ક્રોધમ યો હૃદયે જાતમ ક્ષમયૈવ નિરસ્યતિ ત્વચમ જીર્ણમ અહિરીવ સ એવ મુનિ ઉચ્યતે. જેમ સર્પ કાચડી ઉતારી નાખે એમ સાધુ પુરુષો આ ધીરજ અને ક્ષમા દ્વારા ક્રોધની કાચરીને ઉતારી અને એ આ ભૂમંડળ ઉપર વિચરતા હોય. અને એવા જે સાધુ પુરુષો છે એ જ સાચા સાધુ છે, એ જ સાચા સાધુ છે. ઋષભદેવ તથા એના પુત્ર ભરતજી જેમ નિર્માણની ભાવે વર્ત્યા છે, પૃથ્વી પર વિચરણ કર્યું છે, એમ સંતો તમે પણ ભૂમંડળ ઉપર આવી રીતે વિચરણ કરો. મહારાજ ભક્તો સંતોને નિર્માની પણાના ભાવ દ્રઢ કરાવે છે, હથિયાર બંધાવે છો. જગતમાં જાશો ત્યારે તમને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે. માયામાં ક્યાંય અટવાઈ ન જઈએ, દોષોમાં ક્યાંય અટવાઈ ન જઈએ. આપણે અટવાયેલા હશું તો બીજાને કેમ દોષોમાંથી મુક્ત કરી શકશું. અને એના માટે મહારાજ હજી પણ એક વિશિષ્ટ વાત કરે છે. આ વાત સમજવા જેવી છે. મહારાજ કે કોઈ વ્યક્તિ 100 વર્ષ સુધી યજ્ઞનું અનુષ્ઠાન કરે. કેટલા વર્ષ? 100 વર્ષ યજ્ઞનું અનુષ્ઠાન કરે. અને બીજી વ્યક્તિ છે એને યજ્ઞ નથી કર્યા એક પણ એને એવો પ્રયાસ કર્યો છે કે મારો વિરોધ કે મારો દ્રોહ કરનાર છે એના ઉપર પણ મારે ક્રોધ કરવો નથી. આ બે વ્યક્તિમાં મહારાજ કે ક્રોધ નહીં કરનારો શ્રેષ્ઠ છે 100 યજ્ઞ કરનાર કરતા પણ. પેલા વ્યક્તિએ 100 યજ્ઞ કર્યા છે પણ એને ક્રોધ આવે છે ત્યારે એના કરેલા સત્કર્મો બળીને ખાક થઈ જાય છે. એના કરેલા સત્કર્મ બળીને ખાક થઈ જાય, એનું ભજન નિરર્થક થઈ જાય, વ્યર્થ જાય. એટલા માટે મહારાજ કહે છે ક્ષમા જે રાખનારો છે મહારાજ કે શ્રેષ્ઠ છે. આગળ કથાના પ્રસંગમાં આપણે ધ્યાન દોર્યું હતું. એ ધ્યાન આપણે એ દોર્યું હતું કે ભક્તો બાવડી ગામમાં સદાનંદ સ્વામી પધાર્યા અને એ ગામના કોઈ મહાત્માએ એમ જાણ્યું કે આ મહાત્માજી આવ્યા છે સદાનંદ સ્વામી, ત્યારથી ગામ લોકો મારી પાસે આવવાને બદલે એની પાસે જાય છે, એની વાત સાંભળે છે. અને બધા જ પહેલાં જે મને ગાંજો આદિક અર્પણ કરતા હતા એ બધા હવે બંધ થઈ ગયા છે. મારું તો પડી ભાંગ્યું, કોઈ પણ રીતે આ સાધુ મહાત્માને અહીંયાથી કાઢો, એવા ભાવ સાથે સ્વામીને લઈ ગયો. ઢોર માર માર્યો, પશુઓને પણ કોઈ ન મારે એના કરતાં પણ બેહરમાઈથી માર માર્યો. સ્વામી તો કેવળ સ્વામિનારાયણ સિવાયના મુખમાંથી બીજો ઊંકારો પણ નહોતો. આટલો માર મારવા છતાંય એની લાકડી ભાંગી ગયા પછી પણ કોઈ બાજુની ખેતરમાંથી કોઈને થયું કે આટલું બધું કોણ મારે છે, જ્યાં આવીને જુએ તો સાધુને મારે છે. એને હાંક મારીને સ્વામીને છોડાવ્યા. સ્વામીને મૂર્છા આવી ગયેલી, પણ સ્વામી મૂર્છામાંથી જાગ્યા ત્યારે સ્વામીના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો, ભગત પેલા ભાઈની લાકડી ભાંગી ગઈ છે ને એટલે એને લાકડી લાવી આપો નવી. બિચારાની લાકડી ભાંગી, બિચારો લે કેવી એના પ્રત્યે સૌમ્ય બુદ્ધિ છે. તો ક્રોધ, સ્વામીને આટલો માર મારવા છતાં પણ સ્વામી એક રતિભાર પણ ક્રોધ ન કર્યો. એનું પરિણામ એ આવ્યું કે ભક્તો એ મહાત્માજીનો પરિવાર 3 મહિનાની અંદર 8-9 જેટલા પરિવારના સભ્યો હતા એ જોતજોતામાં અચાનક ટપોટપ મૃત્યુ પામ્યા. અને એ પણ ભયંકર પીડાની વચ્ચે એ મહાત્માજી સબળતા મોતને ભેટ્યા. ભક્તો આપણે મારીએ તો કદાચ એકાદ થપાટ મારી શકીએ, પણ કોઈ આપણો ક્રોધ કરે, દ્રોહ કરે અને આપણે મૌન રહીએ છીએ અને ધીરજ ધારણ કરીએ છીએ તો મહારાજ કે એ 100 યજ્ઞનું અનુષ્ઠાન કરે એના કરતાં પણ શ્રેષ્ઠ છે. ભક્તો આ વાત આવે ને ત્યારે કેટલીક વસ્તુ સમજવા જેવી હોય. દાખલા તરીકે ભારત ઉપર પાકિસ્તાન ચડાઈ કરે તો આપણે ધીરજ રાખવી, કંઈ બોલવું નહીં, ભલે મારી જાય, ભલે જગ્યા લઈ જાય તો શું એમ જ કરવાનું. ભક્તો રાજધર્મ
જુદા છે, અને આ જે વાત થાય છે એ વ્યક્તિગત છે. વ્યક્તિગત છે, અને એમાં પણ ક્યાં પ્રતિકાર ન કરવો, કેવી વાત સહન કરવી, એ પણ વિવેક છે. શાસ્ત્રમાંથી જ શીખવા મળે. જે દ્રોહ ન કરવાનો પાઠ કરવાનું ભગવાન જે સંતોને શીખવાડે છે, એ જ અર્જુનને એ પણ પાઠ શીખવાડે કે અર્જુન બાણ ચલાવ. અભિમન્યુને જ્યારે મારવામાં આવ્યો કપટથી, અને એ જ ભગવાન જ્યારે કર્ણનું પેડું, રથનું પેડું ખૂપી ગયેલું, અને ત્યારે આમ તો એવું કે હાથમાં હથિયાર નહોતો, હથિયારનો પ્રયોગ ન કરી શકાય, અને એ જ ભગવાન જે અહીંયા એમ કહે છે કે તમારો દ્રોહ કરનાર એના ઉપર ક્રોધ ન કરો, તમારે ધીરજ રાખવી, ક્ષમા. અને એ જ ભગવાન પૂર્વ અવતારને વિશે કૃષ્ણ રૂપે અર્જુનને એમ કે બાણ ચલાવ. અર્જુન એમ કહે પ્રભુ અત્યારે એના હાથમાં હથિયાર નથી, અમે કહીએ છીએ ને બાણ ચલાવ. અર્જુન તું ધર્મની વાત મને પૂછતો હોય તો અભિમન્યુ એકલો હતો, એકની સામે એકે લડવાનો હોય, એની જગ્યાએ બધાએ એને છળ કપટથી વીંધ્યો હતો. ત્યારે ક્યાં ગયો તો ધર્મ? તો ભક્તો, ક્યાં આ જે વાત છે ક્ષમા અને ધીરજ ક્યાં રાખવી, કેવી રીતે રાખવી, કેવા સંજોગોમાં રાખવી, અને કેવા સંજોગોમાં સામાન્યપણે પ્રતિકાર કરવો, કેવા સંજોગોમાં પૂર્ણપણે પ્રતિકાર કરવો, એ વાત પણ સમજવા જેવી છે. એ વિવેક પણ સમજવા જેવું છે. ભક્તો, એ વિવેક ક્યાં ક્ષમા રાખવી, ક્ષમા આપવી, અને ક્યાં સામેની વ્યક્તિને પ્રતિકાર કરવો, એ રાજધર્મ. જ્યારે રાષ્ટ્રહિત, અને રાષ્ટ્રહિતમાં પણ ભક્તો જે રાષ્ટ્રના ઉચ્ચ પદો પર પદાસીન હોય છે, એ પણ લાંબુ વિચારવાનું હોય છે. એને પણ કોઈ દેશ આક્રમણ કરતો હોય ત્યારે એક રક્ષણાત્મક ભાવ હોય, પ્રોટેક્ટ એંગલ સાથે યુદ્ધ હોય. આપણે એના ઉપર ઘા નથી કરવો, પણ એ ઘા કરે છે એનો પ્રતિકાર ચોક્કસ કરવો છે, એને રોકવો છે ચોક્કસ. એક એ ભાવ હોય. અને બીજો તો કે એના ઉપર હુમલો કરવાનો ભાવ હોય. બે ભાવ. હવે જ્યારે રક્ષણાત્મક ભાવ સાથે કોઈ આપણા ઉપર પ્રહાર કરે ત્યારે રક્ષણાત્મક ભાવ સાથે યુદ્ધ કરવું. અને એ લગભગ આપણે જોઈએ ત્યાં સુધી, અત્યાર સુધીના જેટલા યુદ્ધો થયા છે એમાં ભારતની એ રક્ષણાત્મક ભાવ સાથેની યુદ્ધ નીતિ રહી છે. એ દરેકનો અધિકાર છે. એ દરેકનો અધિકાર છે રક્ષણાત્મક ભાવ સાથે યુદ્ધ કરવું. અને એમાં પણ ભક્તો બીજી વાત, રક્ષણાત્મક ભાવ સાથે યુદ્ધ કરવામાં પણ, અને સામેની વ્યક્તિને પોતાના ભૂલ ઓળખાવી જોઈએ, એની મનસ્વી વૃત્તિનો પણ એને અહેસાસ થવો જોઈએ, એને ઉચિત દંડ પણ મળવો જોઈએ. એ પણ રક્ષણાત્મક ભાવનો જ ભાગ છે. એટલે એમાં એક વાત ધ્યાનમાં રાખવાની હોય કે આ યુદ્ધથી કદાચ હાર કે જીત મળી, પણ એનાથી જે ખર્ચ થાય છે, જે પ્રજાના વિકાસ માટે જે ખર્ચ થવો જોઈએ, સંરક્ષણના એક ક્ષેત્રમાં ખર્ચ થયો, તો દેશ ઘણીક વખત ઘણા બધા યુદ્ધ થવાની ક્ષણો હોય ને ત્યારે સલાહ આપતા હોય કે કરી નાખો યુદ્ધ, ધસી નાખો પાકિસ્તાનને. પણ એ યુદ્ધમાં જે ખર્ચો થશે એનાથી ભારતનું અર્થતંત્ર કેટલું પાછળ, કેટલા વર્ષ પાછળ ધકેલાઈ જતો હોય દેશ. એટલે ક્ષમા ક્યાં રાખવી, કયા સંજોગોમાં ધીરજ રાખવી, રાજધર્મ ભિન્ન છે. અને અહીં કને સાધુને વાત કરે છે. અને આ જે ધીરજની વાત છે ને, એ ભક્તો બહુધા એનો પ્રયોગ એ અધ્યાત્મ જગતની અંદર, પછી સ્વભાવને લઈને વ્યક્તિગત રીતે જ્યારે દ્રોહ કરવામાં આવતો હોય ત્યારે આ વાતને વિશેષપણે ધ્યાનમાં રાખવાની વાત છે. અહીં કને જ્યારે ગામડે સંતો જતા ત્યારે સંતોની સાથે વિરોધ છે એ શેનો છે? તો કે ગુણોનો વિરોધ છે. જ્યારે ગુણોનો વિરોધ હોય ત્યારે ક્ષમા એ અનિવાર્ય છે, ધીરજ એ અનિવાર્ય છે. અને ભક્તો, જ્યારે રાષ્ટ્રહિત, ધર્મહિત, જે મહારાજ અહીં કને સંતોને ક્ષમા રાખવાની વાત કરે છે, ધીરજ રાખવાની વાત કરે છે, એ જ મહારાજ એ
સુરવીરપણાની પણ વાત કરે છે, ભક્તોને પક્ષ રાખવાની પણ વાત વચનામૃતમાં કરે છે, સંતો અને ભક્તો માટે ખપી જવાની પણ વાત કરે છે. અને એમાં ગુંદાળી ગામના બે કાઠી ભગતની એના સમર્પણની વાત પણ મહારાજે વચનામૃતમાં કરી છે. તો ક્ષમા અને ધીરજ પણ ભક્તો એમાં સાધુઓ માટે તો કોઈ વ્યક્તિગત રીતે એક રાષ્ટ્રના હદથી નહીં, એક ધર્મના સીમાડાથી નહીં, પણ વ્યક્તિગત રીતે વિરોધમાં આવે ત્યારે એને ક્ષમા રાખવી એ સાધુનો ધર્મ છે. મહારાજ કહે, અરે જો પ્રાકૃત માણસની પેઠે જો સાધુ પણ ક્રોધ કરવા લાગે તો સાધુમાં અને દુનિયાના માણસમાં ફરક શું રહ્યો? ફરક શું રહ્યો? કંઈ નહીં, કંઈ ફરક ન રહ્યો. બીજી વાત ભક્તો કે જ્યારે આપણે ક્ષમા ધીરજ રાખીએ છીએ ને, ત્યારે ધીરજ એવી વસ્તુ છે કે આપણે ભગવાનનો સહયોગ લીધો. ધીરજ એટલે ભગવાનનો સહયોગ પ્રાપ્ત થાય. સામેની વ્યક્તિનો સામનો કરવા માટે તમને એકલા હાથે લડવું છે કે ભગવાનનો સહકાર જોઈએ છે અને લડવું છે? એકલા હાથે લડવું તો તમે જે લડતા હો, ગાળ આપતા હો, ક્રોધ કરતા હો, મારપીટ કરતા હો, કરી લેવાનું. અને જો ભગવાનના સહયોગની, મુક્તોના સહયોગની, ભગવાનના ભક્તોના સહયોગની અપેક્ષા હોય તો ધીરજ રાખો, તો તમને ભગવાનનો સહયોગ મળશે. અને ભગવાનનો સહયોગ મળે એ કેવો? તો કે એ સહયોગથી સામેવાળી વ્યક્તિનું ધનોત બનોત નીકળી જાય, એનું મૂળમાંથી જાય. સહયોગ મોટાનો, બળિયાનો આશરો લીધો તે આપણે. એટલે ધીરજ રાખીએ છીએ એનો મતલબ એવો નથી કે માય કાંગલા છીએ. ધીરજ રાખીએ છીએ એનો મતલબ કે આપણે ભગવાનનો સહારો લીધો છે, અને જેને ભગવાનનો સહારો લીધો સામેની વ્યક્તિનો સામનો કરવા માટે, એટલે સમજી લેવાનું કે આ દુનિયામાં એનાથી મોટું કોઈ ઘાતક હથિયાર નથી. ઘાતક હથિયાર નથી એનાથી મોટું કોઈ. અને એમાં પણ મહારાજ કે સમ, દમ, દપ, તપ, દાન, સરળતા, લજ્જા, દયા, આ 7 તો સ્વર્ગના દ્વાર છે. અને એમાં સાધુ પુરુષો માટે ગીતામાં પણ કીધું, કામ, ક્રોધ અને લોભ આ 3 નરકના દ્વાર છે. ક્રોધ એ નરકનું દ્વાર કીધું છે. એટલે ક્રોધ તો ક્યારેય પણ અમારા સાધુએ કરવો નહીં. અને ક્રોધ છે, ક્રોધ કેવો છે? તો કે મહારાજ કે એમાં કઈ વિવેક નો રહે. ઘણીક વખત ભક્તો ક્રોધથી સામેવાળી વ્યક્તિને નુકસાન થાય ને, એના કરતાં પોતાને જાજુ નુકસાન થાય. ક્રોધથી સામેવાળી વ્યક્તિને નુકસાન થાય એના કરતાં પોતાને જાજુ થાય. ઘણા ધંધામાં આપણે કહીએ કે ભાઈ સ્વામી કરવું પડે, આ કોઈ માને એમ જ નથી. ક્રોધ કરવો પડે. ઘણા પરિવારમાં અરે ક્રોધ ન કરીએ ત્યારે કઈ ક્રોધ કર્યા સિવાય માનતા નથી આ લોકો. કોઈ ક્રોધ ને દુનિયા હથિયાર માને છે. સામેવાળી વ્યક્તિને પોતાનો ધાર્યું કરાવવા માટે, મનાવવા માટે એનો પ્રયોગ કરે છે. પણ ભક્તો, ક્રોધથી જે આવેલું પરિણામ એ ક્ષણિક હોય છે. ક્રોધથી આવેલું પરિણામ એ ક્ષણિક હોય છે. અને એ પરિણામ ક્ષણિક હોય છે એટલું નહીં, પણ એ ક્ષણવારની અંદર ભક્તો આપણી આત્મસંપત્તિ બાળીને ખાક કરી નાખે. સામે લાભ પણ કેટલો ક્ષણિક, અને વધારામાં આપણી આત્મસંપત્તિ છે એને બળીને ખાક કરી નાખે. નુકસાન જાજો. હવે ખાક થઈ જાય. ક્રોધ કરવાથી ભક્તો એની શરીર ઉપર શું અસર થાય? પેલું તો એ સમજીએ. ક્રોધ કરવાથી શરીર ઉપર શું અસર થાય? તો ભક્તો તમે જોજો, માણસને ક્રોધ આવે ને એટલે એને ધબકારા વધે, બીપી હાઈ થાય. બીપી હાઈ થાય. ક્રોધની શરીર ઉપર શું અસર થાય? તો જેનો સ્વભાવ ક્રોધી હશે એને ભક્તો એટેક આવવાની સંભાવના, હેમરેજ થવાની સંભાવના, બીપીના પ્રોબ્લેમ એ વધુ હશે. અને એ વ્યક્તિ ભક્તો લકવા થવો આ પણ એક ક્રોધના પરિણામ, ફળ સ્વરૂપ છે. કારણ એ છે કે જેવી રીતે આપણને ક્રોધ આવે તરત જ આપણા હૃદયના ધબકારાઓ વધે છે, પમ્પિંગ વધે છે. અને એ પમ્પિંગ વધે, હવે આપણા શરીરની જે નાડીઓ છે એ તો મર્યાદા સીમિત છે, અને એમાં ફૂલ ફોર્સથી પાણી જાય. આપણે ખેડૂત હોય કે ભાઈ એમાં દાખલા તરીકે નર્મદાની કેનાલ છે, નર્મદાની કેનાલની કેપેસિટી જેના કરતાં વધુ પાણીમાં છોડી દેવામાં આવે તો ક્યાંક તૂટે,
તૂટે ને, નબળી જગ્યાઓ તો ક્યાંક તૂટે પણ ખરું. એમ જ્યારે ક્રોધી વ્યક્તિ છે, એ ક્રોધી વ્યક્તિને ગમે ત્યારે લકવો કે હેમરેજ શરીરના અંગોની અંદર આ સ્થિતિ જોવા મળે છે. અને પાછું તો કે બ્રીથિંગ વધે છે, પમ્પિંગ વધે છે, ત્યારે નાડીઓમાં એ રક્તનું આવાગમન વધે છે. અને વખતો વખત ક્રોધ વળી વધે, વળી ક્રોધ શાંત થાય, વળી શાંત પડે, વળી વધે. આમ વારે વારે અપડાઉન થવાના કારણે ભક્તો બીપી જેવા રોગો તો લાગુ પડી જાય, શરીરમાં બીજી ઘણી બધી માંદગીઓ લાગુ પડી જાય. એટલે શરીર ઉપર ભક્તો જેમ ઘણા બધા કહેતા હોય કે હું તો કંઈ ખાધું નથી છતાં પણ મને બીપી લાગુ પડી જાય, તો રોગ કેવળ ખાવાથી જ થાય છે એમ નથી. રોગ આપણા સ્વભાવથી પણ આવે છે, આપણા વિચારોથી પણ રોગ, વિચાર છે એ પણ રોગમાં કન્વર્ટ થાય છે. વિચાર છે, આપણો ક્રોધી સ્વભાવ છે, એ આપણા રોગમાં કન્વર્ટ થાય. એટલે ક્રોધની શરીર ઉપર એ અસર થાય. બીજી વાત, ક્રોધની મન ઉપર શું અસર થાય? આ વાત ક્રોધની વાત ભક્તો મહારાજે ગરડા મધ્યના પહેલા વચનામૃતની અંદર કરી છે. ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતી સમોહ. ક્રોધ વ્યાપે ને માણસને, ત્યારે શું થાય? બીજી જ ક્ષણે જે જ્ઞાન શક્તિ છે એ સ્ટક થઈ જાય, સ્થિર થઈ જાય. જ્ઞાનેન્દ્રિય છે એ સુષુપ્ત અવસ્થાને ચાલી જાય. એ મોહ, આ સાચું કે આ ખોટું, એ નિર્ણય કરવાની ક્ષમતા એ વ્યક્તિમાં રહેતી નથી. એટલા માટે ક્રોધમાં આવેલી વ્યક્તિ અયોગ્ય પગલું ભરી લે અને પાછળથી એને પશ્ચાતાપ થાય કે મને કરવું નહોતું પણ થઈ ગયું મારાથી, મને કરવું નહોતું પણ થઈ ગયું. આવું ઘણા બધા લોકો બોલતા હોય છે. એનું કારણ શું હતું કે ક્રોધ સમયે જ્ઞાન ડેડ થઈ જાય છે, હિડન થઈ જાય છે. ક્રોધાદ ભવતી સમોહ, સમોહાત બુદ્ધિ વિભ્રમ, બુદ્ધિ ભ્રંશ થઈ જાય. બુદ્ધિ ભ્રંશાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. હું શું કરું છું, હું જે બોલું છું, મારી જે ક્રિયા થાય છે એ સારી છે કે ખોટી છે, યોગ્ય છે કે અયોગ્ય છે, એનો વિવેક રહેતો નથી. અને વિવેક રહેતો નથી એનું પરિણામ એ આવે છે કે ભક્તો એ પરિણામે એનાથી ન કરવાનું પગલું થઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, ન કરવાની ક્રિયા થઈ જાય. અને પછી એનો દંડ એ ભોગવતા આખી જિંદગી ભોગવે તો પણ પાર આવતો નથી. પરિવારની અંદર પણ આવું બનતું હોય છે. આગળ પણ કથા સત્રમાં વાત કરી હતી. ક્રોધ, પેલા મહારાજના સમયકાળનો જ એક પ્રસંગ છે. એક પટેલ ને એક બ્રાહ્મણ, બંનેની વાડી બાજુમાં, બંને સારા હરિભગત હતા, ખેતીનો ધંધો, બંને ગઢપુર મંદિરનું કામ ચાલે, બંને બળદગાડા સહિત ગઢપુર મંદિરની સેવામાં રોકાયેલા હતા. આવા સમર્પિત ભગત. પણ પટેલ ભાઈ હતા એ દરરોજ જ્યારે સાતી ખેડવાનો પ્રસંગ આવે ત્યારે શેઢો દબાવીને ચાલે, દબાવીને ચાલે. એમાં એક ભૂદેવે એમ કીધું કે પટેલ ભગત, તમે સારા ભગત છો પણ તમે આ કરો એ બરાબર નથી કરતા. એટલે ખીજાઈને પટેલ ભગત, એને ક્રોધ આવ્યો, ખીજાઈને એને કરવું નહોતું. અને ક્રોધમાં એના હાથમાં રાપ હતી ને રાપ ઉગામી અને ભગતને ઉગામીને મારવા જાય તો એને ભગતને મરાઈ પણ ગઈ, પગ કપાઈ ગયો. હવે આ ક્રોધનું ને પરિણામ ક્યાં મળ્યું? પછી તો પાછળ તો પશ્ચાતાપ થયો કે મારે કરવું નહોતું પણ મને, હવે એ જગ્યા એની ત્યાં ને ત્યાં રહી. પણ એનું પરિણામ ક્યાં આવ્યું? તો કે એ લખા પટેલને અંતિમ અવસ્થા, શરીર છૂટે નહીં, ભયંકર પીડા. અને પેલા ભૂદેવ એ પણ ખબર અંતર પૂછવા આવે, એના મનમાં વૈર નહોતું. અને પછી લખા પટેલ પથારીમાં સૂતા સૂતા માફી માગે, મને માફ કરી દો ભૂદેવ, મને માફ કરી દો. મનમાં એમ થાય કે માફ તો કરી દઈ બરાબર છે, પણ મારો પગ સાજો ખાલી સોરી કહેવાથી થોડો થઈ જાય. અને ભક્તો બીજો જન્મ બળદનો આવ્યો દાદાના દરબારમાં. અને દાદાના દરબારમાં બળદ એ વાડી, લક્ષ્મી વાડીએ બહુ ઘણા વર્ષો સુધી ખેતીની કામમાં લાગ્યા. અને અચાનક એક દિવસ એ ઝાડ ઉપરથી પંખી ઉડ્યા, બળદ ભડક્યો અને ત્યારે પણ ખેડવાની ક્રિયા ચાલતી હતી. અને બળદના પગમાં રાપ વાગી અને ભક્તો બળદનો પગ ભંગાઈ ગયો. અને એ જે
વાડી સંભાળનારા ખેડૂત ભગત હતા ને, એ મહારાજને કીધું, મહારાજ બળદ બહુ હારો કયાગરો, હાથ હાંભેલીઓ બળદ, પણ મહારાજ ખબર નહીં શું થયું, બાપલાનો પગ કપાઈ ગયો ને તે દિવસથી મહારાજ રડ્યા કરે છે, એના આંખમાં આંસુ જાય છે. શું કરીએ મહારાજ, તમે દર્શન દેવા. મહારાજ કે એમ નહીં, તમે અહીંયા લઈ આવો, દરબારમાં લઈ આવો. મહારાજ એને છૂટો મૂક્યો, ત્યાં ને ત્યાં પડ્યો રહે, ત્યાં જ બેસી રહે. સંતો ભક્તો એને થોડું ઘાસ લાવીને આપ્યું તો એ જમે. આવી રીતે દરબારમાં એ બળદ રહ્યો. અને મહારાજે ભક્તો એક ક્રોધનો દંડ ક્યાં ગયો એ જોવાનું છે. કેવું છે એ કે ક્રોધ આવે એને કરવું નહોતું, એનો પગ કાપવો નહોતો, પણ ક્રોધના સમયે સામેવાળી વ્યક્તિ કોણ છે, મારાથી આ થાય ન થાય, મારાથી બોલવું જોઈએ ન બોલવું જોઈએ, એનો કાંઈ વિવેક રહેતો નથી, કાંઈ વિવેક નથી રહેતો. અરે મહારાજ તો ત્યાં સુધી કીધું કે જ્યારે એ ક્રોધ વ્યાપ્યો હોય ને, અને એવા સમયે મુક્તાનંદ સ્વામીનું પણ માથું કાપવા તૈયાર થઈ જાય, માથું કાપવા તૈયાર થઈ જાય. એટલે ક્રોધ જ્યારે માનવમાં વ્યાપે ત્યારે કાર્ય અકાર્યનો વિવેક રહેતો નથી, વિવેકહીન થઈ જાય. આ કરવું જોઈએ, ન કરવું જોઈએ, બોલવું જોઈએ, ન બોલવું જોઈએ. અને કાર્ય અકાર્યને જાણ્યા વિના થયેલું કર્મ એને પાછળથી ભારે પશ્ચાતાપનું, ભારે અફસોસનું કારણ બને. અને એટલું જ નહીં, ક્યાંક તો એવી ભૂલ કરાવડાવે કે જેનો દંડ ભોગવતા જન્મો ખપી જવાય. એટલા માટે મહારાજ કહે છે કે ક્રોધ કરવો નહીં. સંતોએ, ક્રોધી વ્યક્તિ છે કદાચ આપણને અહીંયા થપાટ મારી શકે, પણ જો ક્રોધની સામે ધીરજ રાખી તો આપણે એ ધીરજ રાખનાર વ્યક્તિ એ ક્રોધી વ્યક્તિને શું દંડ આપે, તો કે સીધો યમ સદને પહોંચાડી દે. દંડ કેટલો મોટો, એક થપાટ ખાવી એ મોટો દંડ છે કે સામેવાળી વ્યક્તિને યમપુરીના દરવાજે પહોંચાડી દેવો એ મોટું દંડ છે. ક્રોધ કરનાર વ્યક્તિની સામે ધીરજ રાખીએ તો સામેવાળી વ્યક્તિ અને ક્રોધ કરનાર છે એ વ્યક્તિ યમસદને પહોંચી જાય છે. કારણ શું, તો કે એ ક્રોધ કરનાર વ્યક્તિ એના સ્વભાવ, એના દોષ એ પોષાય છે, અને દોષોની વચ્ચે એનાથી જે ભૂલ થાય છે એ ભૂલ એને ભારે માર ખવડાવે છે. એટલા માટે મહારાજ કહે છે, ક્યારે પણ સંતો તમે જાઓ છો ગામડાની અંદર જાઓ ત્યારે કોઈ તમારો દ્રોહ કરે તો ક્યારે ક્રોધ ન કરતા. અશક્ત પુરુષ હોય એ નિર્બળ છીએ એટલે સામેવાળી વ્યક્તિની સામે આપણે ક્રોધ કરી શકવા હાલે એમ નથી, બોલશું તો મરાઈ એમ છીએ. ત્યાં આપણે ક્રોધ આવ્યો છે પણ અંદર સમસમી ગયો, વેરવૃત્તિ રહી. મહારાજ કે એવું પણ નહીં. જો તમને સામેવાળી વ્યક્તિ પ્રત્યે ક્યારે પણ દુર્ભાવ થશે ને, ક્રોધ આવ્યો પણ તમે કદાચ બોલ્યા નહીં, પણ ના એમ પણ નહીં, બોલ્યા નહીં એમ નહીં, વિચારમાં પણ ના આવવું જોઈએ. અંદર પણ ક્રોધ આવ્યો છે પણ કદાચ એવો યોગ છે કે તમે સામેવાળી વ્યક્તિને બળવાન તરીકે ઓળખો છો પહેલાથી, એટલે તમે ખમસ ખાઈ ગયા, બોલ્યા નહીં પણ હૃદયમાં ઘા લાગ્યો. એ ઘા પણ મહારાજ કે આપણને ઘણીક વખત એ દુર્માર્ગ તરફ લઈ જતો હોય, એટલે એને માફ કરી દેવું, એનું હિત થાય એવું ચિંતન કરવું, પણ એના દુર્ભાવ, એનું દુષ્ટ ખરાબ થાય એવો સંકલ્પ પણ કરવો નહીં. આવી વાત મહારાજે કરી. અને ભક્તો વળી મહારાજે બહુ મજાની વાત કરી. મહારાજે શું કીધું ખબર છે, આ છે ને મંત્ર છે. ક્રોધની સામે એવો મંત્ર મહારાજે આપી દીધો. શું? સદુપદ્રવ દોષેણ સ્વતો જીવન મૃતાય ચ કહ ક્રુધ્યેત પંડિતો લોકે યતસ્તન મૃતમારણમ. ક્રોધ કરનાર વ્યક્તિ છે એ મરેલો છે, મરી ગયેલો છે. હવે મરેલાને મારવો એ કઈ સજ્જનનું લક્ષણ છે? એટલે સત્પુરુષો અપરાધ કરનાર, દ્રોહ કરનાર વ્યક્તિ છે એ મળદાની સમાન છે, અને મળદાને જ આપણે પ્રહાર કરવો કે એ મળદા ઉપર નિરર્થક પ્રયોગ કરવો એ સાધુ પુરુષોને શોભે નહીં. એટલે કદાચ તમારો કોઈક વધ કરવા તૈયાર થાય ને તો પણ સામે ક્રોધ કરવો નહીં. અને ક્રોધ કરવાથી મહારાજ કે
ક્રોધસ્તુ પંડિતૈ લોકે તેજ ઇત્યભિધીયતે પરિણામો હિ રજસ ક્રોધો જ્ઞોયો નુનાશન. મહારાજ કે ક્રોધ છે એ કોઈ કેમ કે કરવો પડે, ક્રોધ તો કરીએ તો જ સખણા ચાલે એમ છે આ ભાઈ, કેવું જ પડે. મહારાજ કે ના, ક્રોધ છે એ રજોગુણ ને તમોગુણનું પરિણામ છે. એટલા માટે ગ્રસ્થના વેશમાં હોઈએ તો ભલે ને ગમે તે જગ્યા હોઈએ તો પણ મહારાજ કે ક્રોધ કરવો હિતાવહ નથી. ક્રોધ કરવો હિતાવહ નથી, ક્રોધરૂપ ધર્મનો સ્વીકાર કરવો હિતાવહ નથી. અરે મહારાજ ભક્તો ત્યારે આ વાત કરીએ ને ત્યારે વળી વચનામૃત પ્રથમનું 78મું યાદ આવે. દુર્વાસાજી ક્રોધ કર્યો તો એ બરાબર કહેવાય? અને ત્યાં વળી મહારાજ એમ કીધું કે દુર્વાસાજી તો ક્રોધ રાખ્યો છે. શેના માટે? તો કે કોઈક અવળે માર્ગે ચાલતો હોય એને સવડે માર્ગે ચાલવા માટે. પછી એવી જ રીતે અમદાવાદનું વચનામૃત, કોઈક આજ્ઞામાં વર્તતા ન હોય અને મોટા સાધુ હોય અને કંઈ કહે નહીં, લલોચ કે બોલે નહીં, બરાબર ટકોરીને કહે નહીં, તો પછી એ ધીમે 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 દોષોનું ચલન થઈ જાય, પ્રચલન થઈ જાય. તો ત્યાં તો કેવું પડે, મીઠું ઠપકો આપવો પડે. પણ ભક્તો એ ક્રોધમાં છે ને એક વિશેષતા છે. સામાન્ય દુનિયાના માણસનો ક્રોધ અને દુર્વાસાજીના ક્રોધમાં જમીન આસમાનનું અંતર છે. જમીન આસમાનનું અંતર એટલે કેવી રીતે ભક્તો? જેમ કોઈ વ્યક્તિ હોય, માં અને માં પોતાના દીકરાને, એને ખબર છે પોતાનો દીકરો ભૂલ કરે છે અને સુધારવી છે, તો અંદરથી પ્રેમ છે પણ ઉપરથી આમ ઠપકો આપે છે, અંદરથી પાછી હસે પણ છે, એને વાલ પણ છે. તો એ ક્રોધ છે, એ ક્રોધ સામેની વ્યક્તિનું અહિત કરવા માટે નથી, હિત કરવા માટે છે. ક્રોધનું લક્ષ્ય બદલાઈ ગયું. અને સામાન્ય દુનિયામાં માણસનો જે ક્રોધ છે એ કેવો છે? અહિતનો છે. હવે કોઈ ભૂલ કરતું હોય ને એની ઉપર ક્રોધ કરવો, પણ ઘણી વખત એવું હોય, દાખલા તરીકે કામ કરાવવાનું હોય, કંપનીમાં હોઈએ અને ક્રોધ કરવો પડે, તો એ તો એનું હિત છે ને, આપણે કામ કરવા માટે ક્રોધ કરવો પડે? ના. એનો પ્રયોગ કઈ જગ્યાએ કરવો, કેટલો કરવો? દુર્વાસાજીની ભાષામાં ક્રોધ જણાય છે, કઠોરતા જણાય છે, પણ એ કઠોરતા હૃદયમાં નથી. પાછી સાધુઓની વાણીમાં કઠોરતા જણાય છે. ક્યારેક ઠપકો દેવો પડે ત્યારે બોલતા હોય ત્યારે એમ લાગે કે સામી ક્રોધ કરે છે, પણ એના હૃદયમાં કઠોરતા નથી આવી. કેવળ શબ્દમાં ઉપરથી જ એનો પ્રયોગ છે, એનો રંચ પણ એના હૃદયમાં લાગ્યો નથી. એટલે દુનિયાના માણસો કરેલો ક્રોધ અને મુમુક્ષુઓના મોક્ષમાં એ વિલંબ ન થાય એની ટકોર કરવા માટે કરેલો કદાચ હિતનો ટકોર હોય, બે શબ્દો હોય અને કઠોર શબ્દ કહેવા પડે, તો એ ટકોરમાં જમીન આસમાનનું અંતર છે. જમીન આસમાનનું અંતર છે. એટલા માટે મહારાજ કહે છે કે સંતો, તમારો કોઈ દ્રોહ કરે તો એની પર ક્રોધ ન કરજો, ક્ષમા રાખજો, એને માફ કરી દેજો. અને ભક્તો, જ્યારે માફ કરી દેવાની વૃત્તિ આવે ને ત્યારે જ આમ તો સુખી થવાય એમ છે. જે દિવસે જ્યારે આપણે ક્ષમારૂપી ગુણ કેળવીએ તો જ આપણે આલોકમાં સુખી થઈ શકીએ. નહીતર અત્યારે લિસ્ટ તૈયાર કરીએ તો આપણે એમ થાય કે આ મારાથી આડો ચાલે છે, એક વખત વસ્તુ લીધી, માગ્યું, ન આપ્યો તો આપણે એના તરફ રીસ બંધાઈ ગયા, એના તરફ. હવે કેટલા બધા લોકોથી આપણે રીસ બંધાયેલી હોય, અને એને જોઈએ તો વળી મનમાં બળતરા શરૂ થાય. પણ ક્ષમા, સામેવાળી વ્યક્તિ પ્રતિકાર કરે ન કરે, અભદ્ર વર્તન કરે, ગમે એવું વર્તન કરે, તો પણ એના પ્રત્યે ક્ષમા ભાવ, જ્યારે ક્ષમા ભાવ આવે ને ત્યારે ભક્તો એ ક્ષમા છે એ હથિયાર છે. અને તેજસ્વી પુરુષોનું તેજ છે, તપસ્વીઓનું તપ છે, સત્યવાદી પુરુષોનું સત્ય છે, પવિત્ર પુરુષોની પવિત્રતા છે. અને એ ક્ષમા, એ અંતઃકરણ, આ દોષોનું શમન કરવા માટેનું એક, હા, ઘણી વખત બારેથી ક્રોધને જીતવા માટે, કામને જીતવા માટે ઉપવાસ કરે. એ ઉપવાસ કરતાં પણ કોઈ આપણને ક્રોધ કરતું હોય, આપણને કોઈ બેફામ દ્રોહ કરતું હોય ને એ સમયે ધીરજ રાખવી, એને ક્ષમા માફ કરી દેવો ને,
એ ઉપવાસ કરતાં પણ વધુ મદદરૂપ બને આપણને દોષો જીતવામાં. ઉપવાસ કરતાં પણ વધુ મદદરૂપ બનનારું છે. અંતઃકરણનું શમન કરવામાં આ જે ક્ષમા છે ને એ બહુ મોટું ટેકો આપે એવું છે. એટલે ઘણીક વખત બહારનું કંઈ ખાતા ન હોય, પીતા ન હોય, બધું હોય, બધા લક્ષણોથી યુક્ત હોય, પણ એનામાં ક્ષમારૂપી ગુણ કેળવાયો ન હોય ને તો આ બધું બાહ્ય જ્ઞાનેન્દ્રિયના દરવાજા બંધ હોવા છતાં પણ અંતરમાં દોષોના વેગ આવતા હોય એમ ઘણા બધા કહેતા હોય. એનું કારણ હોય તો એ કારણ એ છે કે એની અંદર ક્ષમા નથી ને. અને જ્યાં સુધી ક્ષમા જીવનમાં ન આવે ત્યાં સુધી ભગવાન તરફથી આપણને મળનારો ટેકો છે એ મળતો નથી. અને જ્યારે ક્ષમા જીવનમાં આવે ત્યારે ધીમે ધીમે પરમાત્માથી નજીક થાય. અને જે ક્ષમા આપી શકે ને એ ધીમે ધીમે પરમાત્માથી નજીક થાય એનું કારણ તો કે એના જીવનમાં સરળતા હોય, એને કોઈ પ્રત્યે દુર્ભાવ નથી રહેતી. જ્યારે ક્ષમા કરી શકીએ ત્યારે જ દુર્ભાવના નાશ પામે છે. જો ક્ષમા ન હોય તો દુર્ભાવના રહે છે ને રહે છે. અને કોઈ આ દુનિયામાં એવો એક વ્યક્તિ થયો નથી ને છે પણ નહીં કે જે ક્ષમા ન હોય અને એ દુર્ભાવના ન હોય એ વ્યક્તિમાં. જે વ્યક્તિ ક્ષમા આપી શકે એ જ વ્યક્તિ એના જીવનમાં સદભાવ કેળવી શકે છે. એટલે સદભાવના કેળવા માટે ક્ષમા અનિવાર્ય છે અને એ આપણને ભગવાનથી નજીક લઈ જાય છે. એટલે ક્ષમા એ જરૂરી છે. અને ક્ષમા આપીએ ત્યારે આપણે ભગવાનને વાલા બનીએ છીએ અને દેવતાઓ પણ એને આદર કરે છે. અને એટલું જ નહીં, ભક્તો સમજવા જેવી ને મજાની વાત તો એ છે કે જ્યારે આપણે કોઈકને ક્ષમા આપીને, કોઈક ભૂલ કરતો ને માફ કરી દીધો હોય ને તો ભગવાન આપણાથી ભૂલ થાય ને ત્યારે આપણે માફ કરે. પણ આપણે કોઈને ક્ષમા ન કરી શકતા હોય તો દુનિયા આપણને માફ નથી કરતી, ક્ષમા નથી આપતી, અને ભગવાન પણ આપણને ક્ષમા આપતા નથી. આવી ઘણી ક્ષમાની વાત છે. હજી પણ ક્ષમાનું ઘણું બધું મહિમા મહારાજે કીધો છે. એની કેટલીક વાતો છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.